રાજકોટના 150 રિંગ રોડ અને રૈયા રોડથી નજીક 4 BHK લક્ઝરીસ બંગલો, તે પણ મોટા ફ્રન્ટવાળો શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. ને જ્યારે આપ પ્રોપર્ટીની ઇન્ક્વાયરી કરો છો તો એમાં એક પ્રોપર્ટી નંબર આપેલા છે, તેનાથી ઇન્ક્વાયરી કરશો તો ડિટેલ્સ તમને અમે સરળતાથી આપી શકશું. પ્રોપર્ટીની ડિટેલ્સ જણાવી દો. 100 વારનો બંગલો છે, જેમાં 21નો ફ્રન્ટ અને 43ની ઊંડાઈ મળવાની છે. ઈસ્ટ ફેસિંગ આનો મેઇન ડોર મળવાનો છે, જે રાજકોટના 150 રિંગ રોડ અને રૈયા રોડથી તદ્દન આ નજીક બંગલો આવેલો છે. તો ફૂલી લક્ઝરિયસ બંગલો છે, પીઓપી લાઇટ્સ કલર બધું આ બંગલામાં સાથે મળવાનું છે. તો ચાલો બંગલાની આપણે વિઝિટ કરી લઈએ. આવી ગયા છીએ આપણે પ્રોપર્ટીના લોકેશનમાં. જે બંગલો આવેલો છે તો તેનો રોડ બી તમને જોઈ શકો છો કે રોડ છે એ અંદાજામાં તમને 30નો રોડ મળવાનો છે અને વન સાઇડ એન્ટ્રી છે, કે આગળ જતા ત્યાં જે શેરી કહેવાય એ ક્લોઝ થઈ જતી હોય છે. અને વાત કરીએ આપણે સૌથી પહેલાં એલિવેશન, તો તમને હું એલિવેશન દેખાડીશ. જોઈ શકો છો કે કલર કોમ્બિનેશન, જે ફ્રેમિંગ આપેલું છે, સ્ટ્રક્ચર આપેલું છે, તો એ કંઈક યુનિક ને કંઈક અલગ આપેલું છે આમાં બિલ્ડરે. સાથે જ આમાં જે આપણે ફ્રન્ટની વાત કરીએ તો આમાં તમને 21નો મોટી સાઇઝમાં ફ્રન્ટ મળી જાય છે. તો સૌથી પહેલાં આપણે પાર્કિંગની વિઝિટ કરશું. તો ચાલો આપણે પાર્કિંગ જોઈ લઈશું. આવી ગયા છીએ આપણે પાર્કિંગ એરિયામાં. તો સૌથી પહેલાં તમને એક કોમન ટોયલેટ મળી જવાનું છે આમાં, વોશ એરિયાની જગ્યા, અને કોમન તમને એક સિંક પણ મળી જવાની છે. અને હવે જે પાર્કિંગ મેન એરિયા છે એમાં છીએ આપણે એક કાર, ટુ વ્હીલર, બાઇસિકલ ઓલમોસ્ટ તમારુંમાં પાર્ક થઈ જશે. સાઇઝ ઘણી મોટી છે અને તમે વિડીયોમાં જોઈ શકો છો કે ટોટલી જે કહેવાય કે ટાઇલ્સ છે તો વોલ ટાઇલ્સ આમાં લગાડેલી છે. અને તમને આમાં હાફ પીઓપી પાર્ટમાં, એક પાર્ટમાં તમને પીઓપી લાઇટ્સ ને કલર સાથે જ મળી જવાનું છે. અને એક જે બેડરૂમ આપણે પાર્કિંગમાં મળે છે તો આપણે બેડરૂમ બી વિઝિટ કરશું. બેડરૂમની સાઇઝ બી આમાં ઘણી મોટી મળવાની છે. તો ઓલમોસ્ટ માસ્ટર સાઇઝ એવી તમને આમાં બેડરૂમની સાઇઝ મળી જાય છે. સાથે જ એર સર્ક્યુલેશન માટે એક વિન્ડો આ બાજુ અને એક પાર્કિંગ બાજુ વિન્ડો પડે છે, તે પણ તમને મળી જવાની છે. આ બેડરૂમમાં બી પીઓપી લાઇટ્સ ને કલર સાથે આપને મળવાનું છે. અને એક આમાં અટેચ મોટી સાઇઝનું ટોયલેટ બાથરૂમ પણ આપને મળી જાય છે. પાર્કિંગ એરિયામાંથી આપણને એક બેક સાઈડ, રૂમની બેક સાઈડ તમને વોશ એરિયા અને સર્વન્ટ એન્ટ્રી કરવી છે તો આ સ્પેસથી તમે સર્વન્ટ એન્ટ્રી એડ કરી શકો છો આમાં. તો આપણે જોઈએ ત્યારે પાર્કિંગ એરિયા. હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું. તો ચાલો મારી સાથે. આવી ગયા છે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર. જે બાલ્કની જોઈ શકો છો તો ફર્સ્ટ ફ્લોરનું બાલ્કની તમને મોટી સાઇઝમાં આમાં બાલ્કની મળી જાય છે. જે અહીંયા એક કહેવાય ને કે એલિવેશન માટેનું અલગથી ડિઝાઇન્સ અહીંયા આપેલી છે. પ્લસ SS ને ટફન રેલિંગ આમાં તમને સાથે મળી જવાની છે. તો ફેસિંગની વાત કરીએ કે તમને ઈસ્ટ ફેસિંગ એટલે ઉગમણું બહાર મળી જવાનું છે. અને સેફ્ટી ડોર આમાં સાથે ડિઝાઇનર તમને સેફ્ટી ડોર પણ મળી જાય છે. તો હવે આપણે લિવિંગ એરિયામાં વિઝિટ કરીએ, પણ એ પહેલાં બી તમને દેખાડી દઉં કે આ તમને મેઇન ડોર છે તો એ બી લેમિનેટ મેઇન ડોર મળી જવાનો છે. અને આવી ગયા છીએ હવે આપણે તમારા મોટી સાઇઝના કિંગ સાઇઝના લિવિંગ એરિયામાં. તો લિવિંગ એરિયાની સાઇઝ ઘણી મોટી છે. સિટિંગ અરેન્જમેન્ટ બહુ સારું કરી શકો છો. વોલની જે બેકગ્રાઉન્ડમાં વોલ છે એની સાઇઝ બી એકદમ લેન્થ અને ડેપ્થ સારી છે. તો સાથે જ તમે જે બેકગ્રાઉન્ડમાં કાંઈ બી આમાં પોસ્ટર્સ લગાડવું છે અથવા વોલપેપર લગાડવું છે તો તે પણ તમે આમાં લગાડી શકો છો. અને આમાં બી દેખાડીશ તમને કે પીઓપી લાઇટ્સ ને કલર. તો પીઓપી લાઇટ્સ કલર તમને આમાં એટ્રેક્ટિવ મળી જવાની છે. સાથે જ એર સર્ક્યુલેશન માટે વિન્ડો, તો અહીંયા તમને એક મોટી સાઇઝમાં વિન્ડો મળી જાય છે. એક્ઝેક્ટ સિટિંગ અરેન્જમેન્ટની સામે જ તમે અહીંયા ટીવી યુનિટ તમારું સેટ કરી શકો છો. તો એ બી લેન્થમાં તમે સારું એવું મેનેજ ફર્નિચરમાં કરી શકો છો. ત્યાંથી જ નજીકમાં આ તમારી ડાઇનિંગ સ્પેસ થઈ જાય છે. એનાથી વાત કરીએ આપણે કિચનની, તો આવી ગયા છે તમારા કિચન એરિયામાં સ્પેસ મોટી સાઇઝમાં. આમાં બી સ્પેસ તમને મળી જાય છે. પ્લેટફોર્મ એલ શેપમાં તમને પ્લેટફોર્મ મળી જવાનું છે. સિંક, પાણી માટેનું જે અલગથી બિલ્ડરે અહીંયા પ્રોવિઝન આપેલું છે કે અહીંયા આપણે માટલું કે જે રાખતા હોય તો એ તમે રાખી શકો. આરોના પોઈન્ટ્સ મળી જવાની છે. એર સર્ક્યુલેશન માટે આમાં વિન્ડો તમને મળી જવાની છે. અને બેક સાઇડ સર્વિસ પ્લેટફોર્મ, તો એ બી તમને ઘણી મોટી સાઇઝનું આમાં મળવાનું છે. અને ફ્રીજ માટેનું જે પ્રોવિઝન છે તો તે તમે અહીંયા કરી શકો છો. અને કિચન એરિયામાં બી તમને પીઓપી લાઇટ્સ કલર મળી જવાની છે. ત્યાંથી જ કનેક્ટેડ વોશ એરિયા મળવાનો છે તમને. તો આવી ગયા છીએ તમારા વોશ એરિયામાં. વોશ એરિયાની સાઇઝ બી ઘણી મોટી છે. ને જે સર્વન્ટ એન્ટ્રી કીધી હતી કે તમારે સીડી લગાડવી છે તો આ બાજુ તમને એની સર્વન્ટ એન્ટ્રી પણ મળી જવાની છે. કિચન જોયા પછી આપણને ફર્સ્ટ ફ્લોર ઉપર જે બેડરૂમ મળવાનો છે તો અત્યારે આપણે બેડરૂમની બી વિઝિટ કરશું. આવી ગયા છીએ
ફર્સ્ટ ફ્લોરના બેડરૂમમાં. આની બી ઘણી તમને મોટી સાઇઝમાં બેડરૂમ આમાં મળી જવાનો છે. સાથે જ એર સર્ક્યુલેશન માટે અહીંયા વિન્ડોઝ આવી જાય છે અને આ બેડરૂમમાં બી તમને પીઓપી લાઇટ્સ કલર મળી જવાનો છે. આ બેડરૂમમાં બી આપણને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જાય છે. આવી ગયા છીએ આપણે સેકન્ડ ફ્લોર ઉપર. તો સેકન્ડ ફ્લોરમાં તમને 2 રૂમની વચ્ચે મોટી સાઇઝમાં પેસેજ એરિયા મળી જાય છે. તો સ્ટડી માટેનું પ્રોવિઝન કરવું છે તો બી કરી શકો છો. સારું એવું પૂજા રૂમ અથવા સ્ટોરેજ માટે જગ્યા યુઝ કરવી છે તો પણ તમે કરી શકો છો. તો આવી ગયા છે તમારા સેકન્ડ ફ્લોરના ફર્સ્ટ બેડરૂમમાં. તો બેડરૂમની સાઇઝ જોઈ શકો છો. તમને ઘણી મોટી સાઇઝમાં બેડરૂમની સાઇઝ મળી જવાની છે. મારી રાઈટ સાઈડમાં તમને વિન્ડોઝ મળી જાય છે, એર સર્ક્યુલેશનના વિન્ડો. સાથે જ હું તમને દેખાડીશ પીઓપી લાઇટ્સ ને કલર. તો આ બેડરૂમમાં બી તમને કમ્પ્લીટ મળવાનું છે અને આમાં વેલ પ્લાનિંગ છે. જે ટોયલેટ બાથરૂમની સાઇઝ બી મોટી મળવાનું છે અને જ્યાં સ્પેસ છે એમાં વોકિંગ ક્લોઝેટ તમે કરી શકો છો. તો ડ્રેસિંગ, નાનું કબાટ અને આ છો તમારું કિંગ સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ. અને તમને બેડરૂમમાંથી જ એક બેક સાઈડ બી નાની બાલ્કની, તમને સિટિંગ બાલ્કની મળી જાય છે. તો આપણે જોયું સેકન્ડ ફ્લોરનો ફર્સ્ટ બેડરૂમ ને હવે આવી ગયા છે તમારા માસ્ટર બેડરૂમમાં. ઓલમોસ્ટ બેની સાઇઝ માસ્ટર બેડરૂમ જેવી છે પણ આનું થોડીક તમને મોટી સાઇઝ આમાં મળી જવાની છે. તો સાઇઝ ઘણી આની બી બેડરૂમની મોટી છે. આમાં તમને મોટી સાઇઝમાં ફ્રેન્ચ વિન્ડો મળી જવાની છે. સાથે જ આમાં બી તમને બાલ્કની છે તો સિટિંગ બાલ્કની મળી જવાની છે વિથ એસએસ રેલિંગ અને ટફન ગ્લાસ સાથેની. અને આમાં બી આપણે દેખાડીશ કે પીઓપી લાઇટ્સ ને કલર સાથે જ મળી જાય છે. અને સેમ આ બેડરૂમનો પ્લાનિંગ બી જે અટેચ ટોયલેટ બાથરૂમમાં વિથ વોકિંગ ક્લોઝેટ સાથેની સ્પેસ તમને મળવાની છે. તો સેકન્ડ બેડરૂમ છે એમાં બી કિંગ સાઇઝમાં આપણે અટેચ ટોયલેટ બાથરૂમ મળી જાય છે. આવી ગયા છે આપણે થર્ડ ફ્લોર ઉપર અને આ છે તમારો થર્ડ ફ્લોરનો પેસેજ એરિયા. આપણે જોયો 4 BHK નો લક્ઝરીસ બંગલો છે 150 રિંગ રોડ અને રૈયા રોડથી તદ્દન નજીક આવેલો છે, જે મોડર્ન એલિવેશન સાથે મળવાનો છે અને 21નો ફ્રન્ટ આમાં તમને મળી જવાનો છે. બંગલાની વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, આજે સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.